અને આપણે જોયું કે ભાઈ અહિંસા એમ કે ધર્મ પરમ છે, એટલે એમ કે યજ્ઞ આદિ જે પણ કંઈ કરીએ એમાં પણ એમ કે શું છે, અહિંસા રાખવી. એટલે યજ્ઞાદિકમાં પણ એમ કે હિંસા તો સદા પણ કોઈ કાળે કરવી જ નહીં એમ, કદાપી. બરાબર. બીજું ચોરી ના કરવી. ચોરી કરવી એ પણ અધર્મ જ છે. બરાબર. એટલે ધર્મનું કાર્ય કરવું હોય તો પણ ચોરી ના કરવી એમ. ચોરી બધા માટે કેવી છે, કોઈ પણ ધર્મશાસ્ત્ર હોય, કોઈ પણ ધર્મ હોય, એટલે હિન્દુ હોય કે ઇસ્લામ હોય કે ગમે તે ધર્મ હોય, દરેક ધર્મમાં ચોરીને નિંદનીય જ કહી. એટલે ચોરી કરવી એ અધર્મ જ છે. બરાબર. એટલે ચોરી કરવાની પણ ના પાડી. હવે આગળ જઈએ. પુંસા એટલે શું છે કે પુરુષ માત્ર એટલે ચાંડાળ પર્યંત આ સાધારણ ધર્મ છે. એટલે કોઈ એમ કે નીચામાં નીચું કાર્ય કરતો હોય, ચાંડાળ જેવો હોય, એને પણ આ ધર્મ પાળવાનો. તો કયો? તો પરદારાનો પ્રસંગ ક્યારેય પણ ન કરવો. એમાં પાછું એમ પણ લખ્યું છે કૌંસમાં કલંકિત મનથી પણ ન કરવું. એટલે મનસા વચના કર્મણ એટલે પોતાની સ્ત્રી સિવાય બીજી કોઈ સ્ત્રી જોડે એમ કે તમારે એમ કે કોઈ પણ પ્રકારે સંગ રાખવો નહીં. વ્યવહારિક કાર્યની વાત અલગ છે. બાકી બીજો કોઈ પણ એમ કે જે કોઈ એમ કે હોય તે ખાલી પોતાની સ્ત્રી સિવાય બીજી કોઈ સ્ત્રી જોડે એમ કે એવો કોઈ સંગ રાખવો નહીં. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પરદારાનો પ્રસંગ ન કરવો. તથા પોતાની દારાનું ધ્યાન એટલે દાન. એનાના સમયમાં શું હતું, આપણે ત્યાં લોકો દાન કરતા હતા, એમાં પોતાની સ્ત્રીનું પણ દાન કરતા હતા. અને તે સ્ત્રીને લોકો પોતાની એમ કે મિલકત સમજતા હતા. બરાબર. પણ શાસ્ત્રકારો હંમેશા પહેલેથી ના પાડે છે કે ભાઈ પોતાની સ્ત્રીનું દાન કદાપી કરવું નહીં. એટલે શું છે કે પોતાની દારાનું દાન ક્યારેય પણ બીજા કોઈ પ્રાર્થના કરનારાને પણ કરવું નહીં. એટલે જેમ પર સ્ત્રી ગમન મોટું પાપ છે, એમ પોતાની સ્ત્રીનું દાન કરવું એ પણ મોટું પાપ છે. કોઈ કાળે ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય, પોતાની સ્ત્રીનું દાન ન કરવું. બરાબર. ચાલો. એટલે તથા નારી માત્રે જાર પુરુષનો સહવાસ આદિ રૂપ પ્રસંગ દેશકાળની વિષમતાથી મહાપદકાળની પ્રાપ્તિમાં પણ ન જ કરવો. એટલે જેમ પુરુષ માટે નારી, તેમ નારી માટે પુરુષ. જાર પુરુષ એટલે આજકાલ તો દુનિયામાં કોઈનો વિશ્વાસ થાય એવો નથી ભાઈ. એટલા માટે સ્ત્રી જે આપણા ઘરની જે કોઈ હોય, મા બેન દીકરી હોવ, એને આપણે એટલું સદજ્ઞાન આપવું, એટલું સારી રીતે એટલી રીતે એવું સમજાવી રાખવું કે ભાઈ આપતકાળમાં પણ કોઈ બીજો પુરુષ હોય એનો સંગ કરવાનો નહીં. કારણ કે કોઈનો ભરોસો થાય એવું નથી. બરાબર. કહેવાનું તાત્પર્ય એવું છે કે પુરુષે સ્ત્રીનો અને સ્ત્રીએ પુરુષનો જેટલું વ્યવહારિક કાર્ય હોય એમાં જેટલો પ્રસંગ હોય એનાથી વધારે કોઈ વિશેષ પ્રસંગ રાખવો નહીં. એનાથી બંનેને એમ કે બગડે એવું છે. અને જેને ભગવાનનું ભજન કરવું હોય એના માટે તો આ ખાસ એને ધ્યાન રાખવું. ભગવાનનું ભજન કરનારા હોય એમાં જો સ્ત્રી માત્ર ત્યાગી હોય તો એણે પુરુષનો ત્યાગ કરવો, અને પુરુષ માત્ર ત્યાગી હોય એને સ્ત્રીનો ત્યાગ કરવો. અને ગ્રહસ્થ હોય એને પણ એ પ્રમાણે રાખવું. એટલે શું છે કે જે હરિભક્ત છે એને તો વિશેષ આ ધ્યાન રાખવું. કારણ કે દરેક શાસ્ત્રોમાં આ સત્સંગી જીવનમાં આવું ત્રીજી, ચોથી, પાંચમી વખત આવી ગયું. શું કે ભાઈ જે ગ્રહસ્થ છે એને પોતાની સ્ત્રીનો અને એટલે પોતાની સ્ત્રી સિવાય બીજી જે કોઈ સ્ત્રી હોય એ બધી એને મા બેન દીકરી સમાન છે. અને જે ત્યાગી છે એને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો. પરલોકમાં જે તમને ઉચ્ચ પ્રાપ્તિ થાય છે એ તમને આ બેના ત્યાગથી જ થાય છે, સ્ત્રી અને ધનના ત્યાગથી જ થાય છે. અને પરલોક બગાડવાનું જો સૌથી મોટું કારણ હોય એ પણ સ્ત્રી અને ધન જ છે. એટલે ભગવાને માયાની જે વાત કરી એમાં સૌથી મોટી વાત આ જ કરી કે ભાઈ સ્ત્રી અને ધન એ સૌથી મોટી માયા છે. કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે જેને એમ કહે કે સ્ત્રી એમાં આસક્તિ ઘટી ગઈ છે એની તે. બરાબર. એટલે આસક્તિ જે સ્ત્રીમાં ના રાખે તે, અને જે એમ કહે કે રૂપિયા, બરાબર, પૈસા, એની અંદર આસક્તિ જેની તૂટી ગઈ, ત્યાગાશ્રમી હોય કે ગ્રહસ્થાશ્રમી હોય, બંને સ્ત્રી અને ધનના જે ત્યાગી થાય એને જ મોક્ષ મળે છે. બીજા કોઈને મોક્ષ કરવામાં સૌથી મોટું મોક્ષના માર્ગમાં વિઘ્ન જ આ છે, સ્ત્રી અને ધન. એ ત્યાગી હોય કે ગૃહી હોય. તમે એવા ઘણા બધા ઉદાહરણ તમારા સમાજમાં જોયા હશે કે ભાઈ મંદિરે આવતા હોય, દીકરાને ત્યાં દીકરા હોય તો પણ એના બહાર બધા ઇન્ટરકનેક્શન ચાલતા હોય. એવા પુરુષ તમે 8 વર્ષની ઉંમરે પણ જોયા હશે. અને એવી બાઈઓ પણ તમે ઘણી જોઈ હશે કે જે 40 ને 45 વર્ષે એમ કે એના દીકરાને ત્યાં લગ્ન થવાનો સમય આવી ગયો હોય તો પણ એના બીજા ઇન્ટરકનેક્શન હોય. એનું કહેવાનો મતલબ એવો છે કે આ સ્ત્રી અને ધનરૂપી ભગવાનની માયા જેવી છે. એમાં જે ધ્યાન ન રાખે
એ લેવાઈ જાય. અને જેને મોક્ષ કરવો છે, જે મોક્ષાર્થી છે, સૌથી વધારે આ બે બાબત પર જ ધ્યાન રાખવાનું, પર સ્ત્રી અને પર ધન. આ બે જેને કાબુમાં લઈ લીધા એટલે આ બેની ઉપર જેની નજર નથી એને મોક્ષ કરવા માટે બહુ સીધો રસ્તો મળી જશે. એટલા માટે શાસ્ત્રકારોએ એ કહ્યું કે ભાઈ મન પણ બગાડવું નહીં કોઈ પર સ્ત્રી ઉપર, અને પર સ્ત્રી જે હોય એને પર પુરુષ ઉપર મન ન બગાડવું. એટલે આપણે જે વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે જ છે, નેગેટિવ અને પોઝિટિવ ભેગા થાય એટલે તણખા થાય. એટલે શ્રીજી મહારાજે 40મા શ્લોકની અહીંયા મર્યાદા લખી જ દીધી, સ્ત્રીઓએ પુરુષના માર્ગમાં નહીં ને પુરુષે સ્ત્રીના એમાં પ્રવેશ કરવો નહીં. પ્રવેશ એના માટે નિષેધ જ કયો છે. કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે કે ભાઈ સ્ત્રી અને પુરુષનો જે સહેજે સહેજે પ્રસંગ છે એ પણ કેવો વર્જ્ય કયો છે, આપણો નથી, સહેજે સહેજે વર્જ્ય કયો છે, બરાબર. એટલે શું માનીને ચાલવું કે મોક્ષ કરવો હોય તો ધર્મની જે વાત કરી એમાં સત્ય અને અહિંસા રૂપ જે ધર્મ કયા એમાં ભગવાને સૌથી મોટી વાત કરી નિષ્કામ વર્તમાન. જેને ધર્મનું પાલન કરવું છે એમાં સૌથી મોટો પહેલો ધર્મ છે નિષ્કામ વર્તમાન. નિષ્કામ વર્તમાન એટલે શું કે પોતાની જે સ્ત્રી હોય ગ્રહસ્થાશ્રમી માટે એના સિવાય બીજી કોઈ જગ્યા પર એને કામેચ્છા ના હોય. પોતાની સ્ત્રીમાં પણ ત્યાં સુધી કહ્યું છે શાસ્ત્રોમાં તો ઋતુકાળ સિવાય એમ કે પોતાની સ્ત્રીનો પણ સંગ ન કરવો. કારણ કે પોતાની સ્ત્રી છે પણ ભોગ માટે તો છે જ નહીં. અને પુત્રની પ્રાપ્તિ થઈ જાય તમને એ પછી પોતાની સ્ત્રી જોડે પણ કોઈ પણ પ્રકારે તમારો કામેચ્છાથી વ્યવહાર ન હોવો જોઈએ. સમજો, ગ્રહસ્થાશ્રમ ફક્ત પુત્ર પ્રાપ્તિ માટે, અને તમે જે એમ કહી કે તમારો આ દેહનો ત્યાગ થાય પછી તમારી જે કોઈ પિતૃવિધિ જે હોય એ કરવા માટે જ ગ્રહસ્થાશ્રમ છે, ભોગ માટે નથી. યાદ રાખજો. આપણે અહીંયા ચલવેલી છે આ વાત. શિક્ષાપત્રી અર્થદીપિકામાં કહ્યું છે કે ભલે ગ્રહસ્થ થવું કે ભલે લગ્નનો જે સંસ્કાર છે એ વૈદિક પરંપરાએ યુક્ત છે, અને લગ્ન કરવાની વાત ભલે એમ કહે કે ગ્રહસ્થાશ્રમી માટે એમ કહે કે વૈદિક પરંપરામાં કરી છે, પણ એનો મતલબ એવો નથી કે ગ્રહસ્થાશ્રમ એટલે બધી છૂટ આપી દીધી તમને. ગ્રહસ્થાશ્રમની જે આજ્ઞા છે એના માટે પહેલા જ લખેલું છે કે જેને તીવ્ર વૈરાગ્ય ન હોય એને ગ્રહસ્થાશ્રમ કરવાનો છે. એટલે એનું તાત્પર્ય એવું છે કે ગ્રહસ્થાશ્રમ કરીને પણ આસક્તિ નહીં રાખવાની. અને જે 4 આશ્રમની વાત કરી એમાં વાનપ્રસ્થના નિયમ સૌથી વધારે અઘરા મૂકેલા છે. એ કેમ અઘરા છે ખબર છે તમને? ગ્રહસ્થાશ્રમમાં 25 વર્ષ જે ભોગ ભોગવ્યા હોય એ ભોગનું નિકંદન કરવા માટે આ શરીરે કરીને ઇન્દ્રિયોએ અને અંતઃકરણે કરીને જે ભોગ ભોગવા હોય એના પાસ બધા જીવને વિશે લાગેલા હોય. એટલે વાનપ્રસ્થના નિયમ સૌથી વધારે કડક રાખેલા છે. ભલે કળિયુગને વિશે વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસ્તાશ્રમનો નિષેધ છે, પણ વાનપ્રસ્થના નિયમ સૌથી વધારે કડક છે. કેમ? ગ્રહસ્થાશ્રમમાં એણે જે કઈ વિષય ભોગ કર્યો અને એના જે એને પાસ લાગેલા છે એને તોડવા માટે વાનપ્રસ્થ થવાનું કહ્યું છે. સમજો, એટલે ગ્રહસ્થ થવું ભલે વૈદિક પરંપરાની અંદર છે કે તમે કોઈ આજ્ઞાનો ભંગ નહીં કરતા, પણ એ આજ્ઞા એવી નથી કે ગ્રહસ્થાશ્રમ કરવો જ, એવું નથી. હોસ્પિટલમાં જવું જ એવી આજ્ઞા નથી. જે બીમાર હોય એને હોસ્પિટલમાં જવાનું હોય. એટલે જે સારો થઈ જાય એ હોસ્પિટલમાં ન જાય. આપણે અહીંયાથી જતા હોય ને કંઈ વાગી ગયા હોય ને આપણે પાટો કરાવવો હોય તો આપણે રસ્તે ડૉક્ટર ગોતીએ. આપણે કંઈ નહીં થયું તો સીધા ઘરે જ જઈએ ને. એમ ડૉક્ટરને મળવા જવા જેવો ગ્રહસ્થાશ્રમ છે. સમજો, હોસ્પિટલ જેવો છે. જેને વાસના ન હોય એ તો સીધો બ્રહ્મચર્યાશ્રમમાંથી સંન્યાસ્તાશ્રમમાં ચાલ્યો જાય. આપણે ત્યાં આ પરંપરા છે. જેને વાસના રહી ગઈ હોય ગુરુને ત્યાં ભણવા જાય, ગુરુ એને બ્રહ્મ જ્ઞાન આપે, એ પછી પણ જેને વાસના હોય અને જે રાજાના દીકરા હોય જેને ગ્રહસ્થાશ્રમ કરવો જરૂરી હોય, કારણ કે રાજાના દીકરાએ રાજપાટ કરવાનું હોય, એટલા માટે એમ કે ગ્રહસ્થાશ્રમની આપણે ત્યાં વાત કરી છે. બાકી તમે જૂના જેટલા પણ આપણા શાસ્ત્રો એના પાના ઉઠલાઈને જોઈ લો. જે મુમુક્ષુ છે, જેને મોક્ષની ઈચ્છા છે, એ લોકો સીધે સીધા બધું છોડી છાડીને નીકળી ગયા. અરે ગ્રહસ્થ હતા એ પણ ત્યાગી થઈ ગયા. અને હું એવું માનું છું કે જે મંદિરે આવે છે ને જે અત્યારે સભામાં બેસે છે ખાસ કરીને, અને એમાં પણ જે મારી સામે બેઠેલા છે એ બધાને તો હું મુમુક્ષુ માનું છું, હું સમજુ છું. પછી તમારી આંતરિક ઈચ્છા ગમે તે હોય એવું હું નહીં જાણું, કારણ કે હું કંઈ અંતર્યામી નથી. પણ હું એટલું જાણું કે તમે અહીંયા બેઠા છો સભામાં તો તમારામાં કંઈ ને કંઈ મુમુક્ષુતા હશે. તો મહારાજ કે પ્રમાણે તમને પોતાના જાણીને આ વાત કરીએ છીએ કે ગ્રહસ્થાશ્રમ વિષય ભોગનું લાયસન્સ નથી એ માનીને ચાલજો. પછી તમે કહો કે અમારા ઘરની અમારી જ પત્ની છે ને એમાં કા પાપ છે? એમાં પણ પાપ છે, એમાં પણ પાપ છે.
પોતાની પત્ની જો વ્રત અને ઉપવાસના નિયમને વિશે હોય અને એમાં તમે એની જોડે જે કંઈ કરો છો ધેટ ઇઝ વન ટાઈપ ઓફ રેપ, કે બળાત્કાર જ છે. ઘણી વાત મહારાજ કહીને એ પ્રમાણે કે ભાઈ સાધુ દાડો છે એટલે ઘણી વસ્તુ જાહેરમાં બોલાય એવી ના હોય ને નથી બોલતા હોતા ઘણા લોકો, પણ એનો મતલબ એવો નહીં હોતો કે આવું છે. જબરજસ્તી તમે કરો એ બધી બળાત્કાર જ છે. એટલે સ્ત્રીની ઈચ્છા ના હોય, એ કોઈ વ્રતમાં હોય, એ કોઈ ઉપવાસમાં હોય, તો એ રાત્રે એટલે એ દિવસે પણ એ સ્ત્રીનો ત્યાગ કરવાનો કહ્યું છે, કારણ કે એની ઈચ્છા નથી. એ વ્રતમાં છે, ઉપવાસમાં છે, જે કહ્યું હોય એમાં છે. પુત્રની પ્રાપ્તિ થઈ જાય પછી પણ ના પાડી છે. અને સૌથી મોટી વાત કરી ભગવાને, જેનું બ્રહ્મ તરફ આચરણ છે એને બ્રહ્મચર્યાશ્રમ કયો. આ તો શું છે કે ગ્રહસ્થને સારું લગાડવા માટે કોઈ જાહેરમાં ચર્ચા કરતા ના હોય. બાકી વસ્તુ પરિસ્થિતિ એવી છે, બ્રહ્મચર્ય વગર બ્રહ્મની પ્રાપ્તિ નહીં થતી, કારણ કે બ્રહ્મ તરફ આચરણ એ જ બ્રહ્મચર્ય. સમજો, બ્રહ્મ વત્તા આચરણ એટલે બ્રહ્મ તરફ જેનું આચરણ છે એ જ બ્રહ્મચર્ય. હવે જેનું બ્રહ્મ તરફ આચરણ જ નથી, સમજો, એનો મોક્ષ કાથી થવાનો? અને બ્રહ્મ તરફ આચરણ એનું જ છે કે જે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. તમે કહો ગ્રહસ્થાશ્રમી કેવી રીતે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે? ગ્રહસ્થાશ્રમી પણ કરી શકે છે, એવું નથી કે નહીં કરી શકતો. અને ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ મોક્ષ થાય છે. આપણા શ્રીજી મહારાજના સમયમાં કેટલા બધા ગ્રહસ્થાશ્રમી હતા. પેલા આપણા એ તો 22 વર્ષની ઉંમરથી આપણે એ રાખતા હતા સુરા ખાચર, ખાવામાં બહુ જોરદાર હતા, પણ બ્રહ્મચર્ય વ્રતમાં બહુ પાવરફુલ હતા. સમજો, મહારાજે ચોખ્ખું કહ્યું કે એકાંતમાં પણ સ્ત્રીનો વાસ થાય, સાધુ જેવા નિષ્કામી હતા. એટલે કોઈ એવું બાનું ના કરતા કે ભાઈ ગ્રહસ્થાશ્રમ એટલે એમ કહે કે ભાઈ નિર્વાસનિક ન થવાય કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન થાય. હા, તાળી બે હાથથી પડે. તમને સામેવાળું પાત્ર પછી એવું હોય તો તમને તકલીફ, એ વાત આખી અલગ છે. પણ પોતાની જે વિષય ભોગની જે તૃપ્તિ જે છે, વિષય ભોગવાથી કોઈ દિવસ ભોગવવાથી એની તૃપ્તિ ક્યારેય નહીં થવાની. અને મોક્ષ માર્ગમાં જે છે, જેને મોક્ષ કરવો છે, એને આજે નહીં તો કાલે, કાલે નહીં ને પરમ દિવસે નહીં ને આ જન્મના અંતે, આ જન્મના અંતે નહીં તો 5, નહીં તો 10, નહીં તો 20, નહીં તો 50, નહીં તો 100. પણ મહારાજે કહ્યું એ પ્રમાણે, આ પ્રમાણે જ્યાં સુધી એકાંતિક ધર્મનું પાલન ન થાય, ભાગવત ધર્મનું પાલન ન થાય, ત્યાં સુધી ભગવાનના ધામને પામશે નહીં. બીજા કોઈ લોકને વિશે જશે કે આ મનુષ્યમાં વારંવાર અહીંયા અવતાર થશે, યોગભ્રસ્ત થઈને એનો જન્મ થાય, પણ જ્યાં સુધી સાધનનો અંત ન આવે ત્યાં સુધી ભગવાનના ધામમાં જવાનો નથી. યાદ રાખજો આ વાત. હંમેશા તમારે કાનમાં ચીમટી મારી હોય તો કાનમાં મારી દેજો, વારમાં ગાંઠ મારી હોય તો વારમાં મારજો, ને બીજે જ્યાં કંઈ ગાંઠ લાગતી હોય તો મારી દેજો. એટલે એવું નથી કે અષ્ટ પ્રકારે ત્યાગ ફક્ત ને ફક્ત ત્યાગીઓએ જ રાખવાનો છે. એવી જો તમારા મનને વિશે ગાંઠ હોય તો કાઢી નાખજો. સમજો, શ્રીજી મહારાજના વખતે એવા ઘણા સત્સંગી હતા જે ભાઈ બહેનની જેમ રહેતા હતા. અરે એક કપલ તો આવ્યું ને, ભગવાને કહ્યું તમે તો ભાઈ બહેન જેવા લાગો છો. 1 વાર નહીં 2 વાર બોલ્યા ભગવાન. હા, 2 કે 3 વાર લગન કરીને પગે લાગવા આવ્યા. ભગવાને 3 વાર કહી દીધું કે તમે તો ભાઈ બહેન જેવા લાગો છો. આખી જિંદગી એ બંને બ્રહ્મચર્ય વ્રતનું પાલન રાખ્યું, કે ભગવાને કહ્યું એટલે એ વાતમાં માલ હશે. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? ડરી નહીં જાઓ. તમારા લોકોના ચહેરા બધા બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયા. તમે બધા થયો કે આ તો યાર, આ તો હજુ બેઠા નથી, એકાદ 2 બોલ સેટ થયા ને આ તો સીધા બાઉન્સર ને હેલ્મેટ તોડું, બાઉન્સર ચાલુ થઈ ગયા, તોડી નાખી હેલ્મેટ બેલ્મેટ. હવે માથું જ બચેલું છે, ના તો આજે માથું બી ફાડી નાખે એવી બોલિંગ કરે છે. ડગાવવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. સમજો, કામ થોડું કપરું છે, અઘરું છે, એ પણ વાત સાચી છે. 84 લાખ જાતની યોનિમાં ઘણી બધી યોની એવી છે, મેજોરિટી, કે જેમાં મૈથુન હોય છે. અને જીવને અનાદિકાળથી આ મૈથુન આસક્તિ છે, ના નહીં પાડતા. આહાર, નિંદ્રા અને મૈથુન, આ 3 દરેક યોનિમાં છે. એટલે એક્સેપ્શનલ કેસ હોય 2-3, એ બધા એક્સેપ્શન એટલે મુખ્યપણે નહીં ગણવાના. એટલે જીવને એની આદત પડી ગયેલી છે, એ વાત સાચી છે. પણ હવે આપણે મનુષ્ય યોનિમાં આવ્યા, ભગવાનની દયાથી કે આપણા પૂર્વના સુકૃતથી પરમાત્માએ જે કંઈ આપણી પર કૃપા કરી એને કરીને સત્સંગમાં આવ્યા. સત્સંગમાં આવીને પણ સત્સંગી જીવન જેવા મોટા ગ્રંથનો આપણે પરિચય થયો. સતાનંદ સ્વામીની કલમ અને શ્રીજી મહારાજ જે કંઈ કહેવા માંગતો હોય એ આપણે જો ખબર પડતી હોય તો મારો કહેવાનો મતલબ એવો છે કે હવે આ ગોલ્ડન ચાન્સ છે.
આમાં પ્રયત્ન કરશું તો કદાચ નીકળી જઈશું એમ સમજજો. આમાં પ્રયત્ન ન કરીએ અને ન નીકળશું તો પાછું આ તો કરવું જ પડશે. એક વસ્તુ છે, મોદી સાહેબે તો ચોખ્ખું કહી દીધું, જૂની નોટ 30મી ડિસેમ્બર પછી ચાલવાની નથી. તમે આજે ભરો, કાલે ભરો કે 30મી ડિસેમ્બરે ભરો, બાકી હવે ચાલવાની નથી. આમાં આવું જ છે. તમે આજે નિયમ ધર્મમાં રહો, કાલે રહો, 1 જન્મે રહો, 5 જન્મે રહો કે 10 જન્મે, આના વગર ચાલવાનું તો નથી જ. એટલે જ્યાં ગાંઠ મારી હોય ત્યાં મારી દેજો. બરાબર? કારણ કે ભગવાને ચોખ્ખું કહ્યું, નિષ્કામ વર્તમાન વગર. જય સ્વામિનારાયણ. પાછું આ બધું કરવાનું છે નિર્માની પણ. તમે જે કંઈ સાધનો કરતા હો, બ્રહ્મચર્ય આદિ જે કંઈ વ્રત, ઉત્સવના બીજા કંઈ નિયમો, પછી બ્રહ્મચર્ય આદિ જે કોઈ એનું વ્રતનું પાલન કરતા હોય, એમાં જરા પણ માન નહીં રાખવાનું. પાછું અરે આશ્રમ શુદ્ધાનું માન નહીં રાખવાનું. મહારાજે ત્યાં સુધી કહ્યું, વર્ણનું પણ માન નહીં રાખવાનું. કોઈ બહુ ઊંચો બ્રહ્મચારી હોય અને કોઈ બ્રાહ્મણ કુળમાં એનો જન્મ થયો હોય અને વેદ વેદાંગનો પારંગત હોય અને પછી એનાથી બીજાને ઝૂકીને જો જય સ્વામિનારાયણ ન થતા હોય અને ભગવાનની આગળ 5 દંડવત કે 5 પ્રદક્ષિણા ન થતી હોય અને કોઈ હરિભક્ત આગળ 2 બ્રહ્મ સંબંધી વાર્તા કે ચર્ચા ન કરી શકતો હોય, એટલો બધો માનમાં રહેતો હોય, તો પછી એ પણ કંઈ કામનું નથી ભાઈ. સમજજો. મહારાજે ચોખ્ખું કહ્યું, સાધનો આપણે જે કંઈ કરીએ છીએ તે કોના રૂડા માટે કરીએ છીએ? આપણા માટે ને. બધા સવારે ઉઠીને પૈસા કમાવા જાય તે કોના માટે જાય છે? કોઈ બીજાને તો આપતું નથી ને. છેલ્લે મરે તો બી એના બાયરી છોકરાને જ દઈને જાય, બીજાને તો કોઈ દેતું નથી. એમ જે કંઈ સાધન કરીએ તે આપણે આપણા પોતાના માટે જ કરીએ છીએ, બીજા કોઈ માટે કરતા નથી. એટલે એનો માન લેવાનો કોઈ અવકાશ નથી. સમજજો. એ આપણે આપણા રૂડા માટે જ કરીએ છીએ. એટલે એ પણ એક પાછી બહુ મોટો વિષય છે કે ભાઈ તમે જે કંઈ કરતા હો એનું પાછું માન પણ ન હોવું જોઈએ. કારણ કે બધું જે છેલ્લે કરીએ છીએ બધું કૃષ્ણાર્પણ જ કરવાનું છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે જ કરીએ છીએ. અને જો જે કાર્ય કરીને બહુ મોટું કાર્ય કરો ને એમાં ભગવાન જ રાજી નહીં હોય તો પછી એ કાર્ય કરવાનો કોઈ મતલબ પણ નથી પાછો. એટલે ત્યાગી અને ગૃહી બંને પોતપોતાના હિસાબે પોતપોતાના નિયમમાં તો રહેવું પડશે. અમારા એક ભાઈ હતા હરિભગત, તે કાયમ એક જ વાત કર્યા કરતા હતા. 1996 અમે એને સાંભળીએ. 96ની સાલથી કે અમે તો ગ્રહસ્થ છે, અમને ચાલે. અમે તો ગ્રહસ્થ છે, અમને ચાલે. પછી જેમ જેમ સત્સંગમાં આવતા ગયા ને આ બધી કલમો આવી ને ગ્રહસ્થની, હવે બોલતા બંધ થઈ ગયા. હવે નહીં બોલતા કે અમે ગ્રહસ્થ છે, અમને ચાલે. બાકી પહેલા 4-5 વર્ષ તો બધાને આવું જ સંભળાવ્યા કરે, અમે ગ્રહસ્થ છે, અમને ચાલે. પણ જેમ જેમ એમને ખબર પડતી ગઈ સત્સંગમાં કે આ તો બધી ગ્રહસ્થ માટે પણ ભગવાને બધી ટાઈટ આજ્ઞા કરેલી. એવું નહીં કે ગ્રહસ્થને બધી છૂટ જ છે. બરાબર? ગ્રહસ્થને કઈ છૂટ નથી. કોઈ જગ્યા પર ઉલટી શ્રીજી મહારાજ તો આનાથી વિરુદ્ધ કહે છે. મહારાજે તો એમ કહ્યું કે ગ્રહસ્થાશ્રમ તો ઘણી બધી વિડંબના યુક્ત છે, એમાં તો બહુ વિડંબના છે. ધર્મનો ત્યાગ તો ગ્રહસ્થાશ્રમીએ પણ કા કરવાનો છે? ધર્મ વગરનો માણસ તો ભગવાને ચોખ્ખું કહ્યું એ તો ચાંડાળ જેવો છે, પશુ તુલ્ય ગયો. બરાબર? એટલે એવું કઈ છે નહીં કે ગ્રહસ્થાશ્રમીના ધર્મ નથી હોતા. ગ્રહસ્થાશ્રમીને બધી છૂટ જ આપેલી હોય તો ભગવાન પછી શિક્ષાપત્રીમાં ગ્રહસ્થાશ્રમના નિયમ જ શું કામ લાગે? ગ્રહસ્થાશ્રમીએ તો બિચારાને પડે એક પડે એને તો બિચારાને કસોટી છે. પૈસા કમાવા જવું કેટલું અઘરું કામ છે, અને એમાં પાછી ઈમાનદારીથી પૈસા કમાવાનું એ સૌથી વધારે અઘરું કામ અત્યારની દુનિયામાં. અને બધી રીતે નિયમમાં રહીને બાજુ ધર્મદેવની વાત કરી તે ગ્રહસ્થાશ્રમી હતા, તો તમે એમનું જીવન ચરિત્ર તો જો. બરાબર? એટલે આપણે વાત મોટી કરીએ કે આપણે આપણા હેતુ બહુ મોટા રાખીએ કે ભાઈ હવે તો ધામમાં જ જવું છે, વચ્ચે કશે લોભાવું નથી, એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં ને મારા માટલાનું પાણી પીએ તો એનો પણ મોક્ષ. વાત ભલે મોટી કરીએ પણ એનું કંઈ 15-20% પણ આચરણ તો જોઈએ ને. વાત તો હું પણ મોટી કરી શકું છું કે મોદીની જગ્યા પર મને બેહાડી દઉં, હું પણ દેશ ચલાવી નાખું. મને પોતાને પણ ખબર છે મારાથી કંઈ મારું ઘર નહીં ચાલે તો દેશ કા ચાલવાનું. વાત મોટી કરવાથી કંઈ થતું નથી. ભલે આપણે એમ કે ભાઈ બળભરી વાતો કરો, હિંમતની તોડો, મોડી વાત ન કરવાની, પણ એવું બળ હોવું તો જોઈએ ને. ચેક લખવા માટે તો કોઈ 10 કરોડનો બી ચેક લખીને આપી દે, એટલે 10 કરોડનો ચેક મંદિર બનાવી દેજો. પણ બેંકમાં કેશ તો જોઈએ ને. પેલો 10 કરોડ બેલેન્સ નહીં તો કાથી મળવાના? એમ કોઈ પ્રકારના ધર્મ નિયમનું પાલન હોય નહીં, એકાંતિક ધર્મનું કોઈ ભજન નહીં હોય, કોઈ નિયમ નહીં, કોઈ શાસ્ત્રનો અભ્યાસ નહીં, પૂર્વાપરના શાસ્ત્રના વાક્યના શબ્દોનો અર્થ નહીં ખબર, ધ્યાન ભજન ઉપાસના 0, અને કહેવાનું બધું ઠોકાઠોક, એક પગ અહીંયા બીજો અક્ષરધામમાં. તો મારે પછી કહેવું નથી માથું કા જશે એમ. વખતો પહોંચી જાય અક્ષરધામમાં, માથું કા જાય? બરાબર? એટલે બધી વસ્તુ સાગમતે એક સરખી લેવાની છે.
મોડી વાત નહીં કરવાની એ વાત પણ સાચી છે, પણ મોડી વાત કાં નહીં કરવાની એ તો જો. બધા કાયમ ભગત મોડી વાત ન કરો. અરે પણ એ વચનામૃત તો વાંચ જ્યાં એ લખેલું છે. એ વચનામૃતમાં તમારે તમારા નિયમમાં રહેવા માટે વ્રત ઉપવાસ આદિકના અને એકાંતિક ધર્મમાં રહેવા માટે એને જ મોડી વાત નહીં કરવાની. એ રહેવાનું છે. હવે એવું કંઈ કરવું નથી ને પેલો કોઈ મોડી વાત ના કરતા. અરે ભાઈ તું કરવાનું કંઈ નથી ને મોડી વાત ના કર, મોડી વાત ના કર, એકને એક ગીત કા ગાયા કરે. કંઈક કરવો તો જોઈએ ને, બરાબર. એટલે આ સત્સંગી જીવન શું છે? અરીસા રૂપ છે. માણસને અરીસામાં કેવું પોતાનું પ્રતિબિંબ દેખાય એટલે ખબર પડી જાય. મને પહેલાં એવો બહુ એમ હતો કોલેજના ટાઈમ પર કે હું બહુ હેન્ડસમ છું. મને એવું બહુ એમ હતો હું બહુ હેન્ડસમ છું. પછી ધીમે ધીમે ખબર પડી કે હું એટલો બધો હેન્ડસમ નથી, બરાબર. એટલે એવા ઘણા બધા વહેમ આપણે બી પાડતા હોઈએ. અમે મારી વાત એટલે કરી કે એવા તમને પણ ઘણા બધા વહેમ હશે. એવા બધા તો હું તો બહુ સારો છું, એવા પણ ઘણાને વહેમ હોય હું તો બહુ સારો છું. હવે કોઈએ જિંદગીમાં સારા જોયા જ નહીં હોય તો એને પોતે જ સારો લાગે ને. સારો કોને કેવો એ પણ આખા ગામમાં બધા જ ગાંડા હોય તો પેલો એકાદ જરા એને કંઈ રૂપિયા પૈસામાં સમજ પડતી હોય તો એને એમ કે હું તો બહુ ડાયો છું, આ તો બધા ગાંડા છે. અરે પણ તું ગાંડા જોડે રહી તો તને તું ડાયો જ લાગે ને. તું ડાયા જોડે રહી તો તને ખબર પડે ને કે ડાયા તો હવા હોય. એમ આપણે ઘણી વખત એવું હોય કે આવો શુદ્ધ સંપ્રદાય છે, રોજ મંદિરે આવીએ છીએ, 2 ટાઈમ કથા વાર્તા વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બરાબર, માળા બાળા ફેરવીએ, એટલે આપણે એમ દઈએ કે આપણે તો બહુ સારા છે. અરે ગામમાં તો બધા બહુ ખરાબ છે. અરે પણ તું સારા જોડે કોઈ દિવસ બેઠો ખરો કે સારા કેવા હોય? ભગવત ભક્તો કોને કહેવાય? એના ચરિત્ર કેવા હોય? એના આ લોકને વિશે લક્ષણો કેવા હોય? એ કોઈ દિવસ જોયા ખરા? જે મુક્ત થયા, જે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પરબતભાઈ કે પછી આપણા દાદા ખાચર, એમના લક્ષણ કેવા હતા અને એમની જોડે આપણી એ બધા ધામમાં ગયા તો એના જેવા આપણા લક્ષણ છે કે ધામમાં જઈશું? એવી કોઈ દિવસ સરખામણી કરી? કંઈ નહીં. એમને ફેંકાફેંક કરવાની કે બહુ સારા જ છે ભગત, બધું સારું જ છે, સારું જ બોલવાનું. અહીંયા તો તિલક ચાંદલો કર્યો ને મંદિર આવે એટલે સીધો ધામમાં જ જાય સ્વામિનારાયણનો સત્સંગ. લે મેં કહું આ તો બહુ સસ્તું થઈ ગયું બધું. તિલક ચાંદલો કર્યો મંદિર આવે એટલે સીધો ધામમાં. કેવું પડે? એમ કંઈ ધામમાં નહીં જવાતું ભાઈ. હવે એમ જવાતું જોઈએ તો આ બધા આટલી બધી મહેનત શું કામ કરત? આ લોકો નવરા હતા, હાવ નવરા, કે આટલા બધા ગ્રંથો લખીને, આટલા બધા નિયમો લખીને, આટલા બધા ધર્મો કે સતાનંદ સ્વામી ત્રિકાળ જ્ઞાની, તો એમને હું કઈ ઉભરો આવ્યો? બેઠા બેઠા ભગવાનનું ભજન નહીં કરી શકતા હતા બદ્રીનાથમાં? તો કેમ અહીંયા આવ્યા અને ભગવાનને કહ્યું કે તમારા ચરિત્રને લગતો આખો ગ્રંથ કરવો છે ને આ બધું એમને એમ લખ્યું? એમાં એમને મજા નહીં આવતી હતી? સમાધિનિષ્ઠ હતા, ભગવાનના સાક્ષાત દર્શન થતા હતા એમને. તો આ બધું કેમ લખ્યું? સાધુ પુરુષો એ પોતાનો સ્વાર્થ જોતા નથી. જે કોઈ જીવ ભગવાનના સંસર્ગમાં યદા તદા જે રીતે આવે એવી રીતે આવી જાય અને ભગવાનનું ભજન કરીને શાસ્ત્ર પ્રમાણે વર્તીને એનો મોક્ષ થાય એવી એ લોકો ઈચ્છા રાખે. આ જ સાધુ પુરુષનું લક્ષણ છે. સતાનંદ સ્વામી એકલા ભજન કર્યા કરે તો એમને કોણ રોકવા વાળું હતું? મને કહો ને, ચાલો ને. તે એમને આ બધી ઉપાધિ કરવાની શું જરૂર હતી? આ સત્સંગી જીવન બનાવવાનું, બહુ પ્રકરણ ચેક કરવા મહારાજને આપવાનું, મહારાજ ચેક કરે, ગોપાળાનંદ સ્વામી ચેક કરે ને બધા જોઈ બધું બરાબર છે ઓકે કરે ને પાછું મૂકવાનું ને આ બધું કરવાની જરૂર હતી? આમાં મહેનત તો પડી હશે ને એમને? ભલે ત્રિકાળદર્શી હતા, લખવાની ને બીજી બધી મહેનત તો પડી જશે ને. તે એમને એમ કેમ ભજન કરવામાં એના આરામથી ધ્યાન કરતા હોય ભગવાનની મૂર્તિનું ને ભગવાન સાક્ષાત એમને દેખાતા હોય અક્ષરધામની મૂર્તિ, તો આ બધી માથાકૂટ કરવાની જરૂર શું? આપણા માટે. કોના માટે? આપણા માટે. કે ભાઈ આવનાર પેઢીને સત્શાસ્ત્ર મળે અને સીધો રસ્તો મળે જેના દ્વારા એ લોકો ભગવાનને મેળવી શકે. એવો સ્વાર્થ રાખે એ લોકો કે ભાઈ મને તો મળી ગયા, મારે શું જરૂર છે? તો પછી મોક્ષનો માર્ગ આમને આમ અટકી જાય. સમજો? એટલે એમને જે આપણી ઉપર કૃપા કરી તો મહારાજે પેલું વચનામૃતમાં કહ્યું ને એ પ્રમાણે કે અમે જે દાખલો કર્યો છે અમારા દાખલાને ખોટો થવા દેશો, અમારા દાખલા અમુક જોજો, બરાબર. એટલે આપણે હવે અત્યારે એ કરવાનું છે, ભગવાન અને નંદ સંતોના દાખલા સામું જોવાનું. એ લોકો બહુ મોટો પ્રયત્ન કરેલો છે આપણા માટે. આપણે તો કંઈ કર્યું જ નથી. આપણે તો વચ્ચેનો શેરડીનો વચ્ચેનો ભાગ મળી ગયો છે, કુમળો ને તાજો તાજો રસવાળો. આપણે તો કોઈનો માર નહીં ખાધો, કોઈ આપણા તિલક ચાલના નથી ભૂસી જતું, કોઈ આપણી કંઠી નહીં તોડી દેતું, કોઈ ખિસ્સામાંથી હાથ નાખીને પૈસા નહીં કાઢી લેતું. એ સમય પર તો એ બધું જ થતું હતું નંદ સંતો જોડે, હરિભક્તો જોડે. સ્વામિનારાયણના મુંડિયા કહીને લોકો ભીચકાવ કરતા હતા. એ લોકોએ કોના માટે સહન કર્યું? અને એ લોકોએ સહન કર્યું એનો ફાયદો કોને થયો? આપણે થયો.
સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થયો, સત્શાસ્ત્રની રચના થઈ, તો આપણે આ સંપ્રદાયમાં આવ્યા તો ભગવાન ઓળખાયા. બાકી આપણે બધા ગામના લોકોની એમ અટવાતા જ હતા. અત્યારે છગન મગનની જેમ બેઠા હતા કશે નુક્કડ પર, આમ કરીને પગ પર પગ ચડાવીને ઊભા ઊભા આ કઈ વાત કર, અલગ મલકની વાત કરતા હતા. સત્સંગમાં થોડા બેઠા હતા. એટલે એ લોકોની એ આપણી ઉપર બહુ મોટી કૃપા છે, અને એની ઉપર આપણે એમની કૃપા સામે જોઈને આપણે આ કાર્ય કરવાનું. એટલે કોઈ એવું ના માનતો કે ભાઈ મંદિરે આવ્યા અને સત્સંગમાં બેઠા અને માળા ફેરવ્યું એટલે મોક્ષ થઈ ગયો. આ જે કહ્યું છે શાસ્ત્ર પ્રમાણે એ પ્રમાણે વર્તવું પડશે તો મોક્ષ થશે. બરાબર? ચાલો. એટલે શું? હે દ્વિજ, ગ્રહસ્થ થકી ભિન્ન એટલે બીજા જે વર્ણી વિગેરે આશ્રમીઓ છે તેમણે તો શ્રવણમ કીર્તનમ કેલી ઇત્યાદિ અગ્નિપુરાણમાં કહેલા 8 પ્રકારથી સ્ત્રી માત્રનો પ્રસંગ જ ન કરવો, અર્થાત 8 પ્રકારનું બ્રહ્મચર્ય વ્રત પાળવું. આ મર્યાદા સનાતની છે, એટલે શ્રુતિ સ્મૃતિમાં પ્રસિદ્ધ છે. સનાતની છે આ પરંપરા કે ગ્રહસ્થાશ્રમ સિવાયના બીજા જે કોઈ હોય ત્યાગીઓ, ગ્રહસ્થાશ્રમ સિવાયના બધા ત્યાગી જ હોય. બરાબર? કોઈ બ્રહ્મચર્યાશ્રમથી ડાયરેક્ટ હોય તો એ વર્ણની, પછી પેલા દંડીઓ ને એ બધા બ્રાહ્મણ વર્ગના હોય તે બધા એક દંડી, દ્વિદંડી, ત્રિદંડી, પછી કોઈ વાનપ્રસ્થ થયો હોય તે, પછી કોઈ અત્યારની વાત નહીં કરતા આપણે, આ સનાતનની. કળિયુગમાં તો વાનપ્રસ્થાશ્રમ ને છેલ્લો સંન્યાસ્તાશ્રમનો નિષેધ છે, સમજજો. કોઈ સંન્યાસી થયો હોય, આ બધા જે કોઈ છે એ બધાએ 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવાનો છે. બરાબર? અને મહારાજે સત્સંગી જીવનમાં જ આગળ આવશે. વાનપ્રસ્થના નિયમમાં પણ એ વાત કહી છે કે જો પોતાની સ્ત્રી ભજન કરી શકે એવી હોય તો એને પણ વાનપ્રસ્થાશ્રમમાં લઈ જવાની. પોતાના નિયમને વિશે અવરોધરૂપ ન થતી હોય અને ઉલટાની મદદરૂપ થતી હોય તો એને પણ વાનપ્રસ્થાશ્રમમાં લઈ જવી, એવું વાનપ્રસ્થના નિયમમાં લખ્યું છે. આપણે અત્યારે આ વસ્તુ લાગતી નથી, કારણ કે પરાશર સ્મૃતિની અંદર સત્સંગી જીવનમાં લખ્યું કે કળિયુગને વિશે વાનપ્રસ્થાશ્રમ અને ત્યાગાશ્રમનો શું છે? નિષેધ છે. એટલે ગૃહસ્થાશ્રમ કર્યો પછી ગૃહને વિશે જ આસક્તિએ રહિત થઈને ભગવાનનું ભજન કરવું, આવું કહ્યું છે. બરાબર? પણ આસક્તિએ રહિત તો 100% થવાનું જ છે. ચાલો. ને આ મર્યાદા સનાતની છે, એટલે શ્રુતિ સ્મૃતિમાં સિદ્ધ છે. એટલે કોઈ એવું નહીં કે આ બધું શ્રીજી મહારાજ નવું લાવ્યા. સનાતની છે, અનાદિકાળથી આપણા જે સનાતન સંસ્કૃતિમાં આ જ મર્યાદા છે. બરાબર? અને ગ્રહસ્થાશ્રમી પુરુષ માત્ર સમીપ સંબંધે વર્જિત વિધવાનો સ્પર્શ બુદ્ધિપૂર્વક ન કરવો, તેમજ વિધવાએ સમીપ સંબંધે રહિત પુરુષ માત્રનો સ્પર્શ બુદ્ધિપૂર્વક ન કરવો, તથા સધવા સ્ત્રીએ વર્ણી, વાનપ્રસ્થ, સંન્યાસી, સાધુ વગેરે આવી ગયા ને. વર્ણી એક આવે તે, વાનપ્રસ્થ આવી ગયો છે, આમાં એ પણ આવી ગયા, સંન્યાસી આવી ગયા, સાધુ વગેરે ત્યાગી પુરુષનો સ્પર્શ બુદ્ધિપૂર્વક ન કરવો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ગ્રહસ્થએ પણ કોઈ પણ વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો, વિધવાએ પણ કોઈ પણ એમ કે ત્યાગીઓનો સ્પર્શ ન કરવો, બીજા જે કોઈ પુરુષ હોય પરપુરુષ એનો સ્પર્શ જાણી જોઈને બુદ્ધિપૂર્વક ન કરવો. બરાબર? વાનપ્રસ્થ, સંન્યાસી, આ જે કોઈ હોય ત્યાગી હોય એનો કોઈનો સ્પર્શ ન કરવો. કેટલાક મૂર્ખો તીર્થોમાં તનુત્યાગ પ્રત્યવાય નહીં કરનારો અને શ્રેયને કરનારો માને છે, તેઓને અત્યંત ભ્રાંત છે. કેટલાક લોકો એવું માને, પહેલા કાશીએ કરવત મરાવા જતા હતા, એ જગ્યા પણ અમે જોઈને આવેલા. આમ કરીને તમારી ગરદન મૂકે ને ફટાક દઈને પેલો છરો મારે એટલે સીધું તમારું જે આ મસ્તક છે તે ગંગા નદીમાં. બરાબર? એટલે પહેલા એવું કહેતા હતા લોકો કે કાશીએ કરવત મુકાવા જાઉં છું. એટલે જિંદગીથી કંટાળી જાય, થાકી જાય, વૈરાગ આવી જાય એટલે કાશી જાય ને ત્યાં જઈને કરવત મુકાઈ દે એટલે સીધું માથું એનું ગંગામાં. એટલે એમ માને, એ લોકો એવું માને કે ગંગામાં મસ્તક પડ્યું એટલે હવે આપણું કામ થઈ ગયું. બરાબર? પણ શ્રીજી મહારાજે ના પાડી છે કે શું આપતકાળ આવી ગયો હોય, તીર્થસ્થાન હોય તો પણ એમ કે કોઈ દિવસ આત્મહત્યા કરવી નહીં. આત્મઘાત તો તીર્થને વિશે પણ ના કરવો. એ ભ્રાંતિ છે એક જાતની કે તીર્થને વિશે આત્મહત્યા કરે એટલે મોક્ષ થઈ જાય. ખોટી વાત છે. આત્મહત્યા કરવાની જ ના પાડી છે. એનું સૌથી મોટું લોજિક અંદર શું છે, કારણ તે તમને સમજાય છે. રામાનુજ વેદાંત અને આપણા બીજા સર્વશાસ્ત્ર પ્રમાણે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર પોતે છે. આઈડિયા આવ્યો? કર્મ કરવાની છૂટ આપણે આપી છે, પરંતુ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર પોતે છે. હવે જીવને આ દેહમાં કેટલો સમય રહેવું કે ન રહેવું એ ભગવાન નક્કી કરે છે. એ એના પ્રારબ્ધ અનુસારે ભગવાને નક્કી કરેલું હોય છે કે આને આટલો સમય આ દેહમાં રહેવાનું છે, અને એ સમય એનો પૂરો થશે એટલે ભગવાન એને એ દેહમાંથી મુક્તિ આપી દેશે, લઈ લેશે. અને આ લોકને વિશે એના મા બાપ જે કોઈ હશે અને એને એના મા બાપ થકી જે કુળમાં આવવાનું એ પણ ભગવાન નક્કી કરે છે એના પૂર્વના કર્મને અનુસારે. એટલે આપણો જન્મ, આપણું મરણ, આપણું કુળ એ આપણા હાથમાં હોતું નથી. કર્મ કર્યો એ પ્રમાણે ભગવાન આપણે દેહ આપે. હવે આ ભગવાનનો કાયદો કોઈ દિવસ આપણા હાથમાં લેવાનો નહીં, એટલે આત્મહત્યા કરવાની ના પાડી.
કારણ કે આ ભગવાનનો કાયદો નાખો એટલે ભાઈ એ તો એને તો અવગતિ જ જાય ને. એ જીવો તો બધા એ કોઈ ભગવાનના રસ્તાના નહીં જાય, એ બધા અવગતે જાય ને. ગોપાળાનંદ સ્વામી વખતે એક જીવ હતો તે બહુ હેરાન થતો હતો, બહુ હેરાન થાય, બહુ પીડા પામતો હતો. તો એના પેલા જે છોકરાઓને બધા હોય તો સત્સંગમાં રોજ આવે તો સ્વામીને રોજ પ્રાર્થના કરે કે બહુ પીડા થાય છે એમને, છોડાવી દઉં નહીં, છોડાવી દઉં. પછી સ્વામી કહે નહીં, રહેવા દો. બહુ થયું 2 મહિના કંઈ સ્વામી ત્યાં સત્સંગમાં હતા. પછી છેલ્લે પેલા લોકોએ બહુ પ્રાર્થના કરી તો ગોપાળાનંદ સ્વામી કહે કે ચાલો તમે કેવી પ્રમાણે મને અને ગોપાળાનંદ સ્વામીએ પેલાનો દેહ ત્યાગ કરાવી દીધો. પછી આપણે ત્યાં તો 7 દિવસ 10 દિવસ થાય ને એટલે એવી રીતે સભા થતી ગઈ કે એનું 12મું કે 11મું હતું ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સભામાં બોલ્યા કે 3 દિવસ હજુ એને આ દેહને વિશે રહેવાનું હતું. જો 3 દિવસ આ દેહને વિશે રહેતે તો સીધો ભગવાનના ધામમાં જતે, પણ એને એ પીડા સહન નહીં કરી એટલે હવે 3 જન્મ લેવા પડશે. કાં 3 દિવસ કાં 3 જન્મ. એટલે ભગવાનનો કાયદો તમે લોકો તો તમારી શું ગતિ થાય તે તમને ખબર પડે. બરાબર? 3 દિવસ 3 જન્મમાં રૂપાંતરિત થઈ ગયા. કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન ગોપાળાનંદ સ્વામી તો કેવા તમે જાણો જ છો ને. ગોપાળાનંદ સ્વામી તો સત્ય સંકલ્પ, એ તો જાણતા જ હતા કે આને જેટલું ભોગવાય એટલું ભોગવી દે તો ભગવાનના ધામમાં જ હશે, હરિભક્ત છે. પણ ન માન્યો, પીડા કરી. પછી એના છોકરાઓને બહુ દુઃખ થઈ ગયું કે ખોટી સ્વામીને પ્રાર્થના કરી, એના કરતાં આટલું દુઃખ ભોગવું 3 દિવસ ભોગવી દેતો તો આ જીવન મરણને એમાંથી તો છૂટી જાત ને. એટલા માટે આપણે ત્યાં કહેવત છે ભગવાન જે કરે તે તારા માટે જ કરે. દુઃખ જોઈને કે એ જોઈને ડગી નહીં જવાનું. કીપ ઓન પ્લેઇંગ. તમારો નિલેશ અંદર ગયો હશે કે નીકળી ગયો ખબર નહીં. એ નાનો હતો ત્યારે કોમેન્ટ્રી બહુ આપતો હતો. એ શું કહે, પીચ ગમે તેવી હોય, વાતાવરણ અનુરૂપ નહીં હોય, બોલર પણ બહુ તમને દુઃખી કરે એવો હોય, પણ તમે પીચ પર ઊભા રહેશો તો રન બનતો થશે ને, કંઈક તો થશે ને. વાઇડના રન થાય, નોના રન થાય, 1-2 ફૂલટો સાળે તો એના રન થાય. કીપ ઓન પ્લેઇંગ. પણ આઉટ જ થઈને પેવેલિયનમાં બેસી જાવ તો કંઈ થવાનું છે? નથી ઉલકાવાના. 2 વાર કરો તો બી આમ જ ઉલકાવ્યા કરો તમે. બરાબર? કહેવાનો મતલબ શું છે? શાંતિથી, ધીરજથી ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એમાં રાજી રહેવું. જો હું પોતે જાણું છું કે આ બોલવું બહુ સરળ છે, કરવું બહુ કઠણ છે, મને પોતાને પણ આ વાત ખબર છે, પણ આ વસ્તુનો હું પોતે અનુભવ કરું છું. હું પોતે એને અનુભવમાં લેવું છું. ઘણી વખત એવો સમય આવે કે આપણે દ્વિધા થઈ જાય, આપણે અકળામણ થઈ જાય, સમજો. પણ એમાં પછી તમે ધીરજ ખોઈ દેવ, એમાં કંઈ મતલબ નથી. ઉલટાનું નુકસાન વધી જશે. અને આત્મહત્યા જેવો ભૂંડો વિચાર તો કદાપી નહીં કરતા કે આ દેહનો ત્યાગ કરો. બહુ ભૂંડો વિચાર છે. આ મનુષ્ય દેહની પ્રાપ્તિ કંઈ એમને એમ નહીં થતી જીવને. મનુષ્ય દેહની પ્રાપ્તિ માટે જીવને કેટલા વર્ષો સુધી, યુગો સુધી 184માં ભટકવું પડે છે, અને પછી મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. અને પછી તમે એને આમ જ સહેજે વેઠી નાખવાની વાત કરો. અને આ દેહની પ્રાપ્તિ માટે, મનુષ્ય દેહની પ્રાપ્તિ માટે તો દેવતાઓ પ્રાર્થના કરે છે. કારણ કે આ મનુષ્ય દેહ કરીને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એવું છે. આ શરીર જ એવું છે. અને કાલે મેં એક કથામાં સાંભળ્યું કે મનુષ્ય દેહનું સૌથી મોટું ધ્યેય શું હોવું જોઈએ? તો ભગવત પ્રાપ્તિ સિવાય બીજું કોઈ ધ્યેય જ નથી. ભગવત પ્રાપ્તિ સિવાય મનુષ્ય દેહનું બીજું કોઈ ધ્યેય જ નહીં હોવું જોઈએ. સમજો. કહેવાનો મતલબ શું છે કે ભગવાનનું ભજન કરો, ભગવાનની પ્રાપ્તિ કરવી એ જ મનુષ્ય દેહની પ્રાપ્તિ છે. અને એ મનુષ્ય દેહને તમે આમ વેડફી નાખો, આત્મહત્યા કરી નાખે તો ભગવાન કેટલા કુરાજી થાય. એટલા માટે આપણે ત્યાં કહ્યું છે કે જે ભાઈ આત્મહત્યા કરે એ ભગવાનના લિસ્ટમાંથી બહાર નીકળી ગયો, હરિભક્ત હોય તો પણ. એટલે આત્મહત્યા તો તીર્થને વિશે પણ ના કરવી. ગમે એવી પરિસ્થિતિ હોય, નફ્ફટ નગારું ને સિમેન્ટનું ટગારું થઈ જવાનું. નફ્ફટ થઈ જવાનું, થોડા બહુ ટેન્શન નહીં લેવાનું, અને ભજન કરતા રહેવાનું, અને થોડા હસતા રમતા રહેવાનું. બહુ ગંભીર નહીં થઈ જવાનું. બહુ ગંભીર માણસ હોય ને તે આવું બધું કરી નાખે. બહુ ગંભીર નહીં થવાનું, થોડુંક હસતા રહેવાનું. એમ ખરાબ પરિસ્થિતિમાં પણ થોડા હસતા રમતા રહેવાનું. બહુ અહંકાર ને બહુ ટચી બી નહીં રહેવાનું, થોડા હળવા થઈ જવાનું એમ. અને પબ્લિકની સાથે રહેવાનું, હરિભક્તોની સાથે રહેવાનું. જે માણસ તોડામાં રહેતો હોય ને એ ખોટા નિર્ણય નહીં લે કોઈ. જે એકલો રહેતો હોય ને એ જ ખોટા નિર્ણય લે. સમજો.
જે હરિભક્તોની સભામાં રહેતો હોય, 2-4 મિત્ર સાથે રહેતો હોય, એ કોઈ દિવસ ખોટા નિર્ણય નહીં લઈ જોજો. પણ જે એકલો રહેતો હોય ને એ આત્મહત્યા કરી નાખે, ઝેર પી લે, એવું બધું કરી નાખે. એટલે થોડુંક હળવા રહેવા માટે શું છે, સારા માણસોને મળવું, સમજો, સત્સંગીને મળવું, શાસ્ત્રનો અભ્યાસ કરવો, એમ કરીને સમય, ખરાબ સમયમાં તમારા જે ધ્યેય હોય તે બદલી નાખવાના. ખરાબ સમયમાં શું ધ્યેય બદલી નાખવાના, પછી બધું મેળવવું છે એ બહુ ધ્યેય નહીં રાખવાનું. અને જે તમે બહુ લડ્યા કરશો એની જોડે તો કોઈ દિવસ તો થાકી જશો અને પછી તમને ખોટો વિચાર આવવાનો જ છે. એના કરતાં ધર્મદેવની જેમ કે ખરાબ સમય બહુ આવે તો ભજન વધારી દેવાનું, સત્સંગ વધારી દેવાનો, એ બાજુ ચાલુ જવાનું થોડું, પેલી બાજુ પ્રયત્ન રાખવાના પણ બહુ ઈચ્છા નહીં રાખવાની. અને જ્યારે પછી ભાગ્ય સાથ આપશે ત્યારે એ બાજુ બી તમે ક્લિક થઈ જ જશો. સમજજો, એવું નહીં કે નહીં ક્લિક થશો, તમારા ભાગ્યનું તો કોઈ લઈ નહીં જવાનું, એ તો વાત નક્કી છે. પણ તમે તમારા ભાગ્યમાં જે સમયે લખેલું ત્યાં સુધી રાહ જોતા તો તમને આવડવું જોઈએ ને. ટેસ્ટ મેચની જેમ કે 6 બોલ રમે તો 6 બોલમાં રન થાય એવા બધા દડા નહીં આવે, પેલો બધી જ બોલે મારવા, એ તો આઉટ થઈ જાય. સમજો, એટલે એ ખરાબ દડાની રાહ તો જોવી પડે ને કે જેમાં રન થાય. આ એવી વાત છે. આત્મહત્યા જેવો ગંભીર અપરાધ કોઈ નથી. એટલે કોઈના મગજમાં અત્યારે નોટબંધીને હિસાબે કે પૈસાની તકલીફને હિસાબે જો કોઈ એવો વિચાર આવતો હોય તેનો ત્યાગ કરી નાખજો, જોરથી ભજન કરજો. અને એવો કોઈને વિચાર આવતો હોય તો મને સેપરેટ મળશે તો હું એને સેપરેટ સમય પણ આપીશ, પણ આત્મહત્યા નહીં કરતા. આ તમને બહુ ગંભીરતાથી કહું છું. કોઈને કદાચ મારો સેપરેટ સમય જોઈતો હોય, એકલો સ્વતંત્ર એકલો આવવા માંગતો હોય તો એ સમય પણ એને આપીશ, પણ આત્મહત્યા ના કરતા, ડગી ના જતા જિંદગીથી લડતા રહેજો. ભલે 1 મિનિટ વધારે ગઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ